જે રીતે પાટીદાર સમાજના ઘણા કાર્યકર્તાઓ છે કે જે લોકો આ ધરણાના કાર્યક્રમમાં જોડાય છે। सरकार में खादी का भरपूर उपयोग होता था, ये सब खत्म होता गया। સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ, શું ગુજરાત દેશની બહાર છે? અને સેલિબ્રિટી કે કોઈ પણ માણસ છે ને પોતાને ખબર છે કે આ મારું આ બોલવાથી મને કેટલી તકલીફ પડશે। દિવસ દરમિયાન વિશેષ ન્યૂઝ પર આપના વ્યૂઝ મેળવતો કાર્યક્રમ ન્યૂઝ એન્ડ વ્યૂઝ દરરોજ રાત્રે 9:30 કલાકે ગુજરાત ન્યૂઝ પર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે કોરોના મહામારી સમગ્ર વિશ્વભરમાં ફેલાવેલી છે। એમાં જોવા મળી રહ્યું છે કે ભારતની અંદર પણ લોકડાઉનનો બીજો તબક્કો છે, 3જી મે પૂર્ણ થઈ રહ્યો છે। એવામાં આજના દિવસની જે ઘટનાક્રમ જોવા મળ્યો, જેમાં વડાપ્રધાન શ્રી દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે કે 3જી મે બાદ શું પરિસ્થિતિ હોઈ શકે છે, તો લોકડાઉન લંબાવવું કે ન લંબાવવું। પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકડાઉન પૂર્ણ થવાના આરે છે, એવામાં દેશભરમાં ચર્ચા ઉઠી છે હર્ડ ઇમ્યુનિટીને લઈને। કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધવાની વાત કરવામાં આવી રહી છે, ચર્ચા કરવામાં આવી રહી છે। તો આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું કે કોરોના વાયરસની ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે। કોરોના વાયરસમાં જે અત્યારે ચાઇનાથી જ્યારે આવ્યો હોય ત્યારે એવું કહેવાય છે કે એલ અને એસ ટાઈપ બંને જોવા મળી રહ્યા છે। એમાં ગુજરાત માટે એલ વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે। તો એલ અને એસ શું છે, તેનું સંક્રમણ કેટલું જબરદસ્ત છે, તેની સારવાર શું હોઈ શકે છે, અને હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધવાની વાત કેમ થઈ રહી છે, એની પાછળ પણ શું કારણ છે, તેને ટેકનિકલી પણ સમજવાનો પ્રયત્ન કરીશું। કારણ કે બ્રિટનમાં, યુકેમાં અથવા તો યુરોપીય કન્ટ્રીઝની અંદર પણ હવે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધવા માટેની તૈયારીઓ જોવા મળી રહી છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ કે જેઓ એમડી ફિઝિશિયન છે, અમિત પ્રજાપતિ કે જેઓ મારી સાથે ચર્ચામાં જોડાયા છે, વાયરોલોજિસ્ટ છે, અને ડોક્ટર યોગેન્દ્ર સોલંકી કે જેઓ યુકે થી અમારી સાથે ચર્ચામાં જોડાયા છે, જેઓ મૂળ ગુજરાતના છે અને કમ્પ્લેન્ટ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। યસ, રક્ષિતભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કોરોના વાયરસને લઈને, જે આટલી બધી મહામારી ફેલાવેલી છે, એ ફેલાયેલી મહામારીની અંદર હવે લોકો એક તરફ જોવા મળી રહ્યા છે કે કોરોનામાં કયો પ્રકારનો ઉકેલ હોવો જોઈએ। વેક્સિન તો હજી બની નથી, વેક્સિન બનતા વાર લાગશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। પણ મૂળ સવાલ મારો એ છે કે કોરોના વાયરસનું બેકગ્રાઉન્ડ આપણે શું માનવું? આને એક ઇન્ફ્લુએન્ઝા માનવું કે જે બહુ વધારે પડતો ગંભીર છે, બસ એનાથી વિશેષ ન માનવું? શું કહેશો રક્ષિતભાઈ? આમાં બહુ સિમ્પલ વસ્તુ છે કે જયારે કોરોના આવ્યો તો ઓલમોસ્ટ નવા પ્રકારનો વાયરસ દુનિયાએ જોયેલો છે। એટલે ઘણા બધા ઇન્ફેક્ટેડ દર્દીઓ બહાર આવ્યા, ઘણા બધા દેશના ઇલાકાઓ, વર્લ્ડના ઇલાકાઓ આમાં સંકળાયા। એટલે આપણને ખબર નથી કે આ મોડસ ઓપરન્ડી અથવા વાયરસનું સ્ટ્રેન પરફેક્ટ કઈ રીતે બિહેવ કરશે। બહુ અનપ્રેડિક્ટેબલ છે। વાયરસનું જીનોમ સ્ટ્રક્ચર, આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, પણ ઘણા પાર્ટ ઓફ ધ વર્લ્ડમાં તમે જુઓ કે મહામારી બહુ બધી છે, મોર્ટાલિટી રેટ બહુ બધો છે, ડેથ રેટ બહુ બધો છે। ઇન્ડિયામાં ઇટસેલ્ફ તમે જુઓ તો ગુજરાત, મહારાષ્ટ્ર જેવા સ્ટેટ્સની અંદર મોર્ટાલિટી અને જે રિકવરી રેટ છે ઓછો છે, અને બીજી બધી જગ્યાએ એ રિકવરી રેટ થોડો ફાસ્ટ છે। એટલે એના પરથી જ એ આખા જીનોમ સ્ટડીઝ તૈયાર કરવામાં આવ્યા। જેમ જેમ સમય જાય એમ એમ રિસર્ચર, સાયન્ટિસ્ટ, વાયરસના એક્સપર્ટ્સ જે છે આ સ્ટડી ઉપરથી બહાર એક તારણ, નાનું એવું, બહુ અર્લી ટાઈમ છે આ એક્ઝેક્ટ તારણ બહાર કાઢવું, પણ ઓલમોસ્ટ 2 પ્રકારના વાયરસ છે કોવિડ જ, પણ એલ સ્ટ્રેન અને એસ સ્ટ્રેન। 70% એવું લાગે છે કે 70% જે વિક્ટિમ્સ છે એ એલ સ્ટ્રેન થી થઈ રહ્યા છે। એસ સ્ટ્રેન જે ઓલ્ડ પ્રકારનો એસ સ્ટ્રેન છે, વાયરસની એક ફિતરત છે કે જ્યારે એ ફાસ્ટ રેપિડ શરીરમાં ડેવલપ થતો હોય, ઉગતો હોય, જે નોર્મલ ભાષામાં આપણે વાત કરીએ તો, અને એક હોસ્ટ થી બીજા હોસ્ટમાં જ્યારે બદલાતો રહેતો હોય ત્યારે એની પેટર્ન ચેન્જ કરવાનો પ્રયત્ન કરે, જેથી એને સામે મુશ્કેલી ઓછી પડે, એના બોડીમાં, સામેવાળા બોડીમાં હુમલો કરવા માટેની એ બધી। એટલે એ દરમિયાન આ મ્યુટેશનો થતા હોય છે અને એની પેટર્ન ચેન્જ થતી હોય છે। એટલે એલ પ્રકાર અને એસ પ્રકાર એવી રીતે આપી રહ્યો છે। ઓકે, અમિતભાઈ, આપ તો વાયરોલોજિસ્ટ, સવાલ એ થઈ રહ્યો છે કે આનું બેકગ્રાઉન્ડ શું માનવું? કોરોના વાયરસ જે છે એની ફેમિલી બેકગ્રાઉન્ડ શું માનવું? આપણે જે ભૂતકાળમાં જેવો કોરોનાનો વાયરસ જોવા મળ્યો, લોકો સમગ્ર વિશ્વભરમાં ચર્ચા કરવા માંડ્યા કે પહેલા સાર્સ આવ્યો, પછી માર્સ આવ્યો, હવે COVID-19 જોવા મળી રહ્યો છે। તો આને રિલેટેડ કઈ રીતે આપણે સમજી શકીએ છીએ, અમિતભાઈ, જો આપણે એનું વિસ્તારપૂર્વક સમજાવી શકો તો?
દેખો, એટલે હું ડોક્ટર અમિત પ્રજાપતિ, હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. જી. હવે આપણે જે આ વાયરસની વાત કરી રહ્યા છે, કોરોના વાયરસ, બરોબર. એકચ્યુઅલી તમને પહેલા બી બહુ બધા ડિસ્કશન થયેલા છે કે 7 ટાઈપના વાયરસ છે, એમાંથી 4 છે કે જે બહુ અનકોમન હતા અને 3 હતા એ કોમન હતા. કે એક વખત તમને ખબર હોય સાર્સ બી પહેલા થયેલો છે, મર્સ બી થયેલો છે, અને હવે આ જે છે કોરોના વાયરસ 2 નામ આપવામાં આવ્યું છે, જેને આપણે અત્યારે COVID-19 તરીકે ઓળખી રહ્યા છે. એટલે બેઝિકલી 7 ટાઈપના હ્યુમન, ભલે આ ઝૂનોટિક એટલે એનિમલ્સમાંથી ટ્રાન્સફર થયેલા છે, પણ આ ઓલરેડી નોન ફેમિલી છે અને એનું એક વેરિયન્ટ છે. ઓલરેડી આપણે ડોક્ટર સાહેબે કીધું આગળ એમ કે એના જીનોમ, એનું મ્યુટેશન બદલાતું રહે છે, મ્યુટેશન બદલાઈને નવી ટાઈપનો વાયરસ આ બની ગયો છે. એટલે દેટ્સ વાય દેટ ઇઝ અ COVID-19. બટ બેઝિકલી અને અત્યારે હવે નામ આપવામાં આવ્યું છે સાર્સ કોરોના વાયરસ 2. યસ, બિલકુલ. હા, પણ અમિતભાઈ, અહીંયા એક મૂળ સવાલ થાય છે કે આપણે જે કીધું મ્યુટેશન, જે હમણાં રક્ષિતભાઈ પણ વાત કરી, એ બદલાવાના કારણો શરીરમાં શું હોય છે, કે એનું સ્વરૂપ બદલાવાના કારણો શું હોય છે? એટલે જો કોરોના વાયરસ છે આરએનએ વાયરસ છે, બરોબર. હવે આ જે વાયરસ હોય એ બીજા હ્યુમન બોડીને ઇન્ફેક્ટ કરે ત્યારે જે સેલ હોય એ સેલમાં પેનિટ્રેટ થાય, હ્યુમન સેલ્સની અંદર પેનિટ્રેટ થાય, અને પછી એ જે આરએનએ વાયરસ હોય રેપ્લિકેટ થાય એ હ્યુમન સેલની અંદર. હવે જે રેપ્લિકેશન થાય, ઘણી વખત શું થાય, કમ્પ્લીટલી રેપ્લિકેશન થઈ જાય, સેમ ટુ સેમ કોપી બનાવે, અને ઘણી વખત શું થાય કે કોઈ કોપી મિસ કરી જાય અને નવો ટાઈપનો જીનોમ બની જાય. તો આ જે એલ અને એસ સ્ટ્રેન છે એક્ઝેક્ટલી લાઈક સેમ, કે ભાઈ જે થોડોક જ ચેન્જીસ હોય, કે જે જીનોમ એક ટાઈપમાં સહેજ જ ચેન્જીસ થઈ જાય અને એક ટાઈપ બની જાય એલ સ્ટ્રેન અને એક ટાઈપ બની જાય એસ સ્ટ્રેન. યસ. ઓકે, ડોક્ટર યોગેન્દ્ર, સવાલ મારો એ જ છે ફરીથી કે કોરોના વાયરસમાં જે ટાઈપની ચર્ચા થઈ રહી છે એનો ડિફરન્શિએટ કેવી રીતે આપ કરો છો એલ અને એસ વચ્ચે, એ બંનેની ગંભીરતા કેટલી છે, ડિફરન્શિએટ શું છે અને બંનેની સારવાર શું છે? આમાં જે એકચ્યુઅલી અમે પેશન્ટ આવે ત્યારે એની વાયરસની ડિફરન્શિએટ કરવાની તો ત્યારે પોસિબિલિટી હોતી નથી. એટલે સારવાર અમે હંમેશા એલ ટાઈપ પ્રમાણે જ કરતા હોય છે. અને જેમ આપણે અમિતભાઈ કીધું કે એસ ટાઈપ વોઝ ધ ફર્સ્ટ બેઝિક ટાઈપ, અને જ્યારે એ પછી મ્યુટેટ થયો ત્યારે એલ ટાઈપ થયો. એલ ટાઈપ ઇઝ મોર એગ્રેસિવ વાયરસ, અને એ 70% લોકોમાં આવે છે. એટલે આપણે જો એ કરીએ તો એલ ટાઈપ કોઝિસ મોર સિરિયસ સિમ્ટમ્સ, અને that is why we need to treat everybody as a L type. S type એ બહુ મોબિલિટીમાં સ્પ્રેડ થશે, એના સિમ્ટમ્સ અને એ બધી વસ્તુઓ એકદમ માઇલ્ડ જોવા મળશે. એટલે એ લોકોને હોસ્પિટલાઇઝેશન કે એ લોકોને વધારે સારવાર નહીં જરૂર પડે. પણ એલ ટાઈપ ઇઝ વન મોર, એટલે વધારે ડેડલી હશે. ઓકે. હા, તો યોગેન્દ્રભાઈ, અમે આપણે પૂછ્યું સારવાર. હવે આ કોરોના માટે 80% કેસમાં એવું પણ જોવા મળે છે કે એમાં લક્ષણ નથી હોતા પણ પોઝિટિવ આવતું હોય છે. આપનો અનુભવ છે, આપે પણ ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર કરીને એમને સારા કર્યા છે. આપના અનુભવના આધારે કયા પ્રકારની સારવાર, કારણ કે જ્યારે વેક્સિન જ નથી, એની કોઈ દવા નથી, તો કયા પ્રકારની સારવારથી લોકો સાજા થઈ શકે છે? જો એટલે અત્યારે આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ એક તો નોઝ સ્વોબ અને થ્રોટ સ્વોબ થી, એટલે દે આર નોટ 100% એક્યુરેટ. એટલે આમ જોઈએ તો 30% લોકોને તો થ્રોટ અને નોઝ સ્વોબ નેગેટિવ આવે, છતાં એ લોકો ડિસીઝ હોય તો બી. એવી રીતે એ લોકો કેટલા બધા સિમ્પ્ટોમેટિક પેશન્ટ હોતા નથી, એ લોકો બી કેરિયર હોઈ શકે. કારણ કે 80% લોકોને તો આનો કોઈ જ રોગ નથી થવાનો. જેમ કે વેરી સિમ્પલ રની નોઝ હોય કે સામાન્ય કોલ્ડ થયું હોય, એ લોકો તો આમ જ પડતા રહેશે, એ લોકોને ખબર બી નહીં હોય કે તે લોકો કોરોના પોઝિટિવ છે. સાચી વાત. હવે આની ટ્રીટમેન્ટમાં એવું હોય છે કે આ વાયરસ જે છે એ વાયરસની તો પોતાની કોઈ ટ્રીટમેન્ટ છે નહીં. અત્યારે કોઈ એવી નથી. ઘણા બધા ટ્રાયલો ચાલી રહ્યા છે કે કઈ દવા કરવી, કઈ ના કરવી. આમાં બેઝિકલી આપણે એટલું જ કરી શકીએ કે આમાં આપણે કેર રાખવાની હોય છે. મોટા ભાગની કેર એ હોય છે કે આપણે આ પેશન્ટોમાં સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે. વાયરસમાંથી એ જોવા મળ્યું છે કે ઇટ કોઝિસ મોર પ્રોબ્લેમ્સ ઇન ધ લંગ્સ. એટલે લંગ્સમાં આપણે જોયું છે કે એમાં આપણે જેમ કે જે બ્લડનું જે સ્ટન્ટ હોય છે ને, રાઈટ ટુ લેફ્ટ સ્ટન્ટ થઈ જતું હોય છે, કારણ કે ત્યાં થ્રોમ્બોસિસ વધારે થવાના ચાન્સીસ હોય છે. એટલે આપણે લોહી થ્રોમ્બોસિસ ના થાય, વેન્ટિલેટર પર મૂકવા પડે, અને સામાન્ય નોર્મલ કેર કર્યા કરીએ એ બધી કેર કર્યા કરવાની હોય છે. બીજું કોઈ આ વાયરસમાં બીજી કોઈ ટ્રીટમેન્ટ તો આપણે અત્યારે કરી જ ના શકીએ. ઓકે, અમિતભાઈ, આપના મતે શું કહેશો આપ કે અત્યારે જે કોરોના વાયરસ માટે સારવારની વાત ચાલી રહી છે,
આપણે મૂળ મુદ્દા પર આવીએ, પણ એ પહેલા આપણે પૂછ્યું કે અત્યારે જે લક્ષણો વગરના પણ લોકો પોઝિટિવ છે, સારવાર કેવી રીતે શક્ય? ત્યાં લક્ષણ દેખાય તો ડોક્ટર દવા પણ આપી શકે કે ચલો શરદી છે તો એમને લક્ષણ છે તો શરદી મટાડવા માટે દવા આપીએ, પણ ખબર જ નથી કે શરદી છે અને તેમ છતાં શરદીની દવા આપવાની. દેખો એટલે અત્યારે બસ આ ડિફિકલ્ટ ટાઈમ ચાલી રહ્યો બીકોઝ કે એ સિમ્પ્ટોમેટિક કેરિયર છે. અત્યારે જેટલા બી ડાયગ્નોઝ થયા છે એ સિમ્પ્ટોમેટિક, એ બધા ટ્રેસ કરવાથી થયા છે. ધારો કે સપોઝ 5 ફેમિલી મેમ્બર છે કે 4 ફેમિલી મેમ્બર છે, એકને થોડા સિમ્ટમ્સ વધારે થાય અને પછી એને હોસ્પિટલ જાય, એનો કોરોના ટેસ્ટ થાય અને પછી ફેમિલી મેમ્બર નો ટેસ્ટ થાય, એટલે એ ફેમિલી મેમ્બર બી પોઝિટિવ આવે છે, જે બધા એ સિમ્પ્ટોમેટિક છે. એટલે એ અત્યારે બહુ ડિફિકલ્ટ છે કે ભાઈ એસિમ્પ્ટોમેટિક ને શોધવા, પણ ઓબ્વિયસલી કે જે પેશન્ટની ફેમિલીમાં પોઝિટિવ આવે છે એને ફેમિલીને ટ્રેક કરી લો, ટ્રેસ કરી લો, તો એ બધામાં ખબર પડી જાય કે કેટલા એસિમ્પ્ટોમેટિક કેરે છે કે નહીં અત્યારે. ઓકે, પણ અમિતભાઈ મેં કીધું એ પ્રમાણે સારવાર માટે આપણે શું પદ્ધતિ અપનાવી શકીએ? કારણ કે જેમ કીધું ડોક્ટર યોગેન્દ્ર પણ કહી રહ્યા છે કે ધ્યાન રાખવું, સાવચેતી રાખવી, એ બધી બાબતોને કફ એટિકેટ્સ અપનાવવા, આ બધા પ્રકારની બાબતો થાય છે, તો સારવાર માટે શું આપણે વિચારી શકીએ? એટલે સારવાર માટે તો દેખો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ કરવાની છે. ઓકે, આમાં ધારો કે તાવ આવે છે તો પેરાસિટામોલ આપવાની છે, કફ આવે છે તો કફ એક્સપેક્ટોરન્સ કરવાના છે. એની જો વધારે તકલીફ થાય કે શ્વાસમાં તકલીફ પડે તો ઓબ્વિયસલી આઈસીયુમાં દાખલ કરી વેન્ટિલેટરની જરૂર પડી શકે, શ્વાસમાં તકલીફ થાય તો એટલે ધીઝ આર ધ ઓલ આર સપોર્ટિવ ટ્રીટમેન્ટ બેઝિકલી વી આર ડુઇંગ, બીકોઝ કારણ કે વાયરસની એઝ સચ તો કોઈ દવા છે જ નહીં. ઓકે, દવા નથી તો અમિતભાઈ આપે જે કીધું આરએનએ બેઝ છે, તો આ સિસ્ટમ જે ડીએનએ માંથી આરએનએ શરીરમાં ક્રિએટ થાય, પછી આરએનએ માંથી પાછું ડીએનએ માં કન્વર્ટ થાય, એના આધાર પર આ ટેકનિકલી કામગીરી આપણે કરી રહ્યા છે. તો સવાલ થાય છે કે જે આરટીપીસીઆર પણ કરવામાં આવતા હોય છે, એમાં પણ રિપોર્ટ ઘણીવાર સાચા ખોટા સાબિત થતા હોય છે, તો આ કેટલું સચોટ માપદંડ માની શકીએ આપણે? અત્યારે જે આરટીપીસીઆર નેઝલ સ્વેબ થી આપણે જે કરીએ છીએ એમાં 70 to 80% સેન્સિટિવિટી તો છે જ, બરોબર? એટલે એક વખત જો પેશન્ટને સિમ્ટમ્સ એક વખત તમે કર્યું એનું આરટીપીસીઆર, એ પોઝિટિવ આવ્યું દેટ મીન્સ ગુડ, પણ જો નેગેટિવ આવે છે અને પછી બી એ પેશન્ટને સિમ્ટમ્સ છે જ અને ઇફ યુ આર સસ્પેક્ટિંગ કે ભાઈ આને કોરોના હોઈ શકે, સિમ્ટમ્સ ચાલુ જ રહે છે, તો તમે ફરીથી એને 1 કે 2 દિવસ પછી ફરીથી રિપીટ કરો, અને જે પોઝિટિવ આવે છે તો એની સેન્સિટિવિટી વધી જાય છે. તો એક ટેસ્ટમાં 70 થી 80% હોય તો 2 ટેસ્ટ કરશો તો 80 to 90% સેન્સિટિવિટી મળશે. 80 to 90% કેસમાં એ પોઝિટિવ આવવાના ચાન્સ વધી જશે. રક્ષિતભાઈ, આપના મતે કે આપ તો એમડી ફિઝિશિયન છો, આપ તો સવાલ એ પણ થાય છે કે આમાં ડાયટનું પણ એટલું ધ્યાન રાખવું પડતું હોય. સામાન્ય તાવ આવતો તો પણ આપણે કહેતા હોય છે ઘરે કે કયા પ્રકારનું ડાયટ તમારે લેવું, પણ સવાલ મૂળ છે રક્ષિતભાઈ કે ઉપચાર તરીકે અથવા તો ઇલાજ તરીકે બી આપણે એને ડાયટના ભાગરૂપે પણ માની શકીએ કે ધ્યાન રાખવાની જરૂર છે, કે ફક્ત લક્ષણ છે તો ડોક્ટર પાસે જે તે દવા લીધી છે એનાથી સારવાર થઈ રહી છે એટલે વાંધો નહીં આવી શકે? હા, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધા જે આપણે પ્રિકોશન્સ તો રાખતા જોઈએ છે, પણ એમાં મુખ્ય તમારી વાત સાચી કે ડાયટ તો છે જ. હેલ્ધી ડાયટ જે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે એ ડાયટ અત્યારે એટલીસ્ટ લેવો જોઈએ, જે આપણને એનર્જી સપ્લાય કરે, હાઈ સોર્સ ઓફ વિટામિન સી આપે. અને આ બધી વસ્તુ એક સારો એવો સર્વે આર્ટિકલ વિટામિન ડી માટેનો પણ છે, વિટામિન ડી સપ્લિમેન્ટેશન પણ હેલ્પ કરે છે આમાં બહુ. એટલે હેલ્ધી ડાયટ લેવો જોઈએ અને એનાથી જ આપણને આ ઇમ્યુનિટી વધશે અને આપણે એનર્જી બૂસ્ટ થશે અને આપણે આ વાયરસ સામે લડી શકીશું. ઓકે, તો એક સવાલ છે કે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તો પ્લાઝમાની થિયરીની વાત કરવામાં આવી રહી છે, પણ બીજી બાબત એ ચાલી રહી છે હર્ડ ઇમ્યુનિટી. રક્ષિતભાઈ, તો હર્ડ ઇમ્યુનિટી શું માનવું આપણે? એ કારગર બાબત માનવી, અને ઘણા દેશો પણ હવે એવું વિચારી રહ્યા છે કે જે નતા માનતા એ પણ માની રહ્યા છે કે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધવું જોઈએ. તો પછી સવાલ થાય છે કે લોકડાઉનનું પરિણામ શું આપણને મળ્યું? લોકડાઉન કરવાનો પણ ફાયદો શું? ચર્ચા એટલે જ બહાર આવી ગયા, લોકડાઉન ક્યાં સુધી? 3 મે આપણે સપોઝ કહીએ છીએ તો ડુ યુ થિંક કે 3 મે વાયરસની સંખ્યા 0 થઈ જશે, આપણે બધા બહાર આવી જઈશું? એવું તો શક્ય નથી ને. એટલે હવે આ ચર્ચા જે છે હર્ડ ઇમ્યુનિટીની એ જ લેવલ ઉપર આવી છે કે આપણે હવે શું કરવું જોઈએ. તો હર્ડ ઇમ્યુનિટીનો કન્સેપ્ટ જ એ છે, અને ઇન્ડિયા જેવા કન્ટ્રી જે પુઅર થયા થોડા ઇકોનોમિકલી થોડા બેક છે, જે લોકોને આટલું બધું લોકડાઉન પોસાય એવું નથી, એ લોકો માટે અને પ્લસ બીજો આપણો ઇન્ડિયાનો પોઝિટિવ પોઈન્ટ એ છે કે યંગ પોપ્યુલેશન જનરેશન સારું એવું છે ઇન્ડિયા માટે. એટલે હર્ડ ઇમ્યુનિટીના આપણી અંદરના જે જીનો છે અને આપણી જે સ્ટ્રેન્થ છે હર્ડ ઇમ્યુનિટીથી આવશે એ બહુ સારી કારગત થશે. હર્ડ ઇમ્યુનિટી એટલે 60 to 80% ઓફ જયારે પોપ્યુલેશન તમારી આ વાયરસથી ઇન્ફેક્ટ થઈ જાય ત્યારે આ વાયરસની સ્ટ્રેન્થ પણ ઓછી થઈ જાય છે, વાયરસને અંદર કોમ્યુનિટીમાં ઘૂસવાનું જે મોકા છે એ પણ ઓછા થઈ જાય છે, અને ટૂંકમાં ગમે તેટલું મોડસ ઓપરન્ડી ચેન્જ કરે પણ તમે એક વખત ઇમ્યુન થઈ ગયા હોય વાયરસથી પૂરી થઈ જશે. યસ એટલે
યોગેન્દ્રભાઈ, Yes, yes. યસ યોગેન્દ્રભાઈ, મારો સવાલ આપને ફરી એકવાર એ છે કે જે હર્ડ ઇમ્યુનિટીની વાત કરવામાં આવે છે, આપ યુકેમાં છો અને યુકેમાં પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે હર્ડ ઇમ્યુનિટીનો પહેલા, અને હવે એ સ્વીકારવા તરફ હવે જેમ બોરિસન પણ આગળ વધી રહ્યા છે. શું કહેશો આપ કે ત્યાં એ લોકો હવે સ્વીકારવા માટે તૈયાર થયા છે હર્ડ ઇમ્યુનિટી માટે? હજુ એ કોન્સેપ્ટ નથી આવ્યો, પણ જે તમે પહેલા વાત કરી, જ્યારે પેટ્રિક વેલેન્સે વાત કરી કે હર્ડ ઇમ્યુનિટી તરફ આપણે જઈશું, ત્યારે એ અમારે ત્યાંથી 500 સાયન્ટિસ્ટોએ કે ડોક્ટરોએ એમને લેટર લખ્યો કે આ તો પોસિબલ નથી, કારણ કે જો હર્ડ ઇમ્યુનિટી વાત આવે તો જેમ આપણે રક્ષિતભાઈ કીધું કે 60% લોકોને, કારણ કે આનો જો R0 રેશિયો આપણે 3 લઈએ તો 60% લોકો જો આનાથી ઇન્ફેક્ટ થાય તો જ હર્ડ ઇમ્યુનિટી થાય. હવે યુકે ની અંદર પોપ્યુલેશન છે સેમ ગુજરાત જેટલી, આપણે 6 કરોડ. 6 કરોડમાંથી તો 60% એટલે 4 કરોડને ઇન્ફેક્શન થાય, અને આપણે એની નોર્મલ ફેટેલિટી માનીએ કે 1% કે 0.5% છે, તો એનો મતલબ એ કે 4 લાખ લોકો અમારે ત્યાં મરી જશે હર્ડ ઇમ્યુનિટી. તો એ તો પોસિબલ છે નહીં, એટલે હર્ડ ઇમ્યુનિટી વોઝ નોટ કન્સિડર. યોગેન્દ્રભાઈ, હર્ડ ઇમ્યુનિટી તરફ પોસિબલ નથી, આપ એની પાછળના બીજા કોઈ કારણ આપ આપી શકો છો? જેમ કે મોર્ટાલિટી રેટની આપણે વાત કરી તો એનો એક અંદાજ આપે કાઢ્યો, પણ એવું શક્ય થઈ શકે ખરી કે કદાચ આ સ્ટ્રેન્થ એની ઘટી જાય, એટલે 60% લોકોને થઈ જાય પછી એવું કહેવાય છે કે એન્ટીબોડી થઈ જાય છે, એટલા માટે એની સ્ટ્રેન્થ ઘટી જવાની છે? એમાં બધા ઘણા વસ્તુ, જો આમાં એક આપણે એક કન્સેપ્ટ એવો લઈએ કે ધારો કે મને વાયરસ ઇન્ફેક્શન થઈ ગયો અને પછી લગભગ મને આ વાયરસ ઇન્ફેક્શન નહીં થાય, એવું કોઈ હજુ બી ગેરંટી નથી. આમાં એવું નથી કે હર્ડ ઇમ્યુનિટી ક્યારે ચાલશે કે આ વાયરસ ઇન્ફેક્શન થયો અને 1 થી 2 વર્ષ સુધી મને જો આ જ વાયરસનું ઇન્ફેક્શન ફરીથી નહીં થાય, એટલી ઇમ્યુનિટી મળશે તો જ આ હર્ડ ઇમ્યુનિટીનો કોન્સેપ્ટ આગળ ચાલશે. જો આ વાયરસ ઇન્ફેક્ટ થયા પછી જો તમને 3 જ મહિનાની ઇમ્યુનિટી મળતી હોય તો હર્ડ ઇઝ નોટ અ વે ફોરવર્ડ. આપણે આમાં અત્યારે આપણે જોઈએ તો R0 જે આપણે વાત કરીએ છીએ કે આનો રિપ્રોડક્ટિવ રેશિયો, આનો 2 to 3 માની શકાય. એટલે આમાં એવું થઈ શકે કે આપણે સ્લોલી હર્ડ ઇમ્યુનિટી તરફ થઈ શકીએ, પણ ઇમિડિયેટલી તો પોસિબલ નથી, કારણ કે નહીં તો બહુ બધા લોકો. પણ યોગેન્દ્રભાઈ, જે દેશોમાં લોકડાઉન નથી અને અમેરિકા જેવો દેશ છે, જ્યારે એની પણ ચર્ચા કરવામાં આવે, યુરોપિયન કન્ટ્રીઝની પણ વાત કરવામાં આવે, ત્યાં અત્યારે હબ બની ગયું છે યુરોપિયન કન્ટ્રીઝ, ઘણી બધી, એક કન્ટ્રીની વાત નથી કરતો, ઘણી બધી કન્ટ્રીઝ, કારણ કે ચાઇના પરથી હવે ધ્યાન યુરોપિયન કન્ટ્રીઝમાં ગયું છે. સવાલ તો એ થઈ રહ્યો છે કે તો એ લોકો લોકડાઉનનું પાલન ન કરતા હોય તો પછી સારવાર કયા પ્રકારની? એ લોકો કદાચ ઉદ્દેશપૂર્ણ રીતે ઈચ્છી રહ્યા છે કે ભાઈ જેટલું સંક્રમણ થવા દો? યોગેન્દ્રભાઈ, ના, અમારે ત્યાં લોકડાઉન ચાલુ થયું, પણ લોકડાઉન એટલું સ્ટ્રિક્ટ પણ નતું. પહેલા જે આપણે ત્યાં લોકડાઉન સ્ટ્રિક્ટ છે એવું લોકડાઉન સ્ટ્રિક્ટ નતું. આ છેલ્લા 2 અઠવાડિયાથી જ લોકડાઉન સ્ટ્રિક્ટ થયું છે, જેમાં પોલીસ ફાઇન અને એ સિસ્ટમ તમે જુઓ તો પહેલા અમારે ત્યાં લોકડાઉન ચાલુ થયું તો કેટલા લોકો બધા પાર્ક્સમાં ને બધે ફરવા નીકળી ગયા અને એકબીજાને હાઈ વધી ગયા. તમે જુઓ તો 13% મોત છે અત્યારે અમારી જે ફિગર છે એના પ્રમાણે. બિલકુલ. અને અમારે ત્યાં પોપ્યુલેશન પણ છે, એટલે લોકડાઉનની અસર અમારે ત્યાં ઇન્ડિયા જેટલી નથી સારી થઈ. હજુ બી હું અત્યારે હોસ્પિટલથી ઘરે ટ્રાવેલ કરું કે આવું છું તો મને એવું લાગે જાણે નોર્મલ જ ચાલી રહ્યું છે, લોકડાઉન જેવું લાગતું જ નથી. લોકડાઉન જેવું નથી ચાલતું. યસ. ઓકે, અમિતભાઈ શું કહેશો આપણે અહીંયા? રક્ષિતભાઈ, તમે હમણાં વચ્ચે કહેતા હતા, પણ અમિતભાઈને પહેલા પૂછી લો. અમિતભાઈ, સવાલ મારો એ છે કે લોકડાઉન કરવાથી આપણને પરિણામ શું મળ્યું? આપણે સંક્રમણને કેટલું અટકાવી શક્યા છે? કારણ કે સંક્રમણ વધતું જઈ રહ્યું છે, આ ચેન જે છે ને આપણે અટકાવી શકતા નથી, એવું લાગે છે આપણને? એટલે જો એક કન્સેપ્ટ સમજવાની જરૂર છે કે લોકડાઉન થી આપણે આને ડીલે કરી રહ્યા છીએ, ડીલે કરી રહ્યા છે. બીજી વસ્તુ કે ગવર્મેન્ટને ટાઈમ મળ્યો, ડોક્ટર્સને ટાઈમ મળ્યો કે આપણે બેડ જનરેટ કરવા માટે, વેન્ટિલેટર જનરેટ કરવા માટે આપણને ટાઈમ મળ્યો, એ બેનિફિટ થયો છે લોકડાઉનમાં. બીજો ફાયદો થયો છે કે જે નંબર વધવા જોઈએ, જેટલા જે યુકે અને યુએસમાં વધી ગયા છે એટલા નથી વધ્યા, અને હવે આપણે પ્રિપેર છીએ. હવે જો કદાચ બી નંબર વધે તો આપણે પ્રિપેર છીએ. સો એ લોકડાઉન એ ડેફિનેટલી એ આપણને ફાયદો થયો છે કે આપણે પ્રિપેરેશનનો ટાઈમ આપણને મળી ગયો. નહીં, પણ આ પ્રિપેરેશન કેટલી છે? જો ધારો કે આપણે હર્ડ ઇમ્યુનિટીની ચર્ચા કરીએ અથવા એ દિશામાં આગળ વધીએ છે, તો શું આપણી પાસે એટલી પ્રિપેરેશન કે અમેરિકા જેવું અમેરિકા પાછું પડ્યું છે કે જ્યાં લોકડાઉન નતું કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં, અત્યારે તો આંકડો બી બહુ મોટો જોવા મળી રહ્યો છે કે જે લોકોના મૃત્યુ થયા છે, તો આપણે એ દિશામાં ધારો કે આગળ વધીએ છીએ તો આપણે તૈયાર છે ખરી? એવું લાગે છે આપણે કે આપણને ટાઈમ મળ્યો તો લોકડાઉન એટલે આપણે તૈયાર થઈ ગયા? ડેફિનેટલી, કારણ કે કોઈ પણ દુશ્મન આવી જાય અને આપણે જો રેડી જ ના હોઈએ, બરોબર,
તો એ આપણી પર વધારે ખરાબ રીતે હુમલો કરી દે, બરોબર. તો સેમ વે અમેરિકામાં એવું થયું કે એ લોકો રેડી જ નથી અને આવી ગયું. આપણે નાઉ વી આર રેડી, બરોબર, કે ભાઈ જેટલા નંબર્સ જિલ્લા વાઇઝ, ગુજરાતની વાત કરીએ તો આપણે રેડી. અમિતભાઈ, આપ કઈ રીતે રેડી સમજો છો? આપણે તૈયાર કેવી રીતે થયા છે? આપણે સંક્રમણ જેટલું વધે છે, ધારો કે 3જી મે પછી એવું માની લે કે લોકડાઉન નથી લંબાવવામાં આવ્યું અને અમુક એરિયા તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવે છે, તો આપણે એટલા તૈયાર થઈ ગયા છે કે સંક્રમણોની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ એને ટ્રીટ કરવા માટે તૈયાર છીએ આપણે મેડિકલી ઇક્વિપમેન્ટ્સના આધાર પર કે ડોક્ટર્સના આધાર પર? દેખો, એક તો આપણે નંબર ઓફ બેડ્સ, એક વસ્તુ, બરોબર, એ તો ઓબ્વિયસલી તમને બી ખબર છે કે આપણે વધારી રહ્યા છે. ગુજરાતમાં તમે જો કે ઓલમોસ્ટ 10,000ની આસપાસ તો એટલીસ્ટ અત્યારે બેડ રેડી છે. જે જૂના પેશન્ટો છે એ બી ટ્રીટમેન્ટ થઈને ઘરે થઈ રહ્યા છે. બીજા ક્વોરન્ટાઇન સેન્ટર્સ બી વધારી રહ્યા છે. અત્યારે એક બીજી વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે આપણે કોરોના પોઝિટિવ એસિમ્પ્ટોમેટિક પેશન્ટને બી એડમિટ કરી રહ્યા છીએ, બરોબર. હવે જ્યારે નંબર વધશે ત્યારે આપણે જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ છે એમને ઘરે બી હોમ ક્વોરન્ટાઇન કરી શકીશું, અને જે સિમ્પ્ટોમેટિક પેશન્ટ છે એમને હોસ્પિટલમાં લઈશું. તો એ બંને વસ્તુ આપણે જસ્ટિફાઈ કરી શકીશું એ વખતે. રક્ષિતભાઈ, મારો સવાલ એ છે, તો જો આ પરિસ્થિતિમાં તો આને આપણે સામાન્ય ફીવર જેવી પરિસ્થિતિમાં માની લેવું પડે એવું થઈ ગયું ના? તો ધારો કે આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધીએ છીએ, લોકડાઉન નથી રહેતું, તો જેટલું મેક્સિમમ ફેલાય એટલું ફેલાવા દો. તો એ ફેલાવા છે, જ્યારે ફેલાવો થશે એના માટે આપણે તૈયાર છે ખરી? તો એક સવાલ થાય આપણે ફેલાવો. બીજી બાબત, જેમ એમણે કીધું અમિતભાઈ પ્રમાણે, તો આને સામાન્ય તાવની જેમ ટ્રીટમેન્ટ આપણે આપવાની એ પ્રકારની પરિસ્થિતિ રહેશે? અમિતભાઈની હું વાત જોડે બિલકુલ સહમત છું કે આ આપણે બેઝિકલી બોમ્બ ડિફ્યુઝ કર્યો એ પહેલાનો થોડો ટાઈમ મળ્યો છે. એટલે વી નેવર નો એ બોમ્બ ફાટશે કે શું થશે, અત્યારે કોઈ પ્રેડિક્શન ફ્યુચરનું કરવું ડિફિકલ્ટ છે. હવે બીજી વાત રહી આપણે સપોઝ આપણી તૈયારીઓ, તો જે અમિતભાઈએ કીધું એમ કે ઓલરેડી ઘણી બધી રિક્રુટમેન્ટ બેડ્સની, હોસ્પિટલ્સની થઈ રહી છે. એ દિશા તરફ આપણને ટાઈમ વધ્યો છે. વેન્ટિલેટર્સ રિક્રુટ થઈ રહ્યા છે, નવી સિસ્ટમ્સ આવી રહી છે બધેથી, અને પીપીઈ કિટ સાથેની બધી તૈયારીઓનો ટાઈમ મળ્યો આપણને. એક વસ્તુ એ ફાયદો લોકડાઉનનો. હવે બીજી વાત કરીએ આપણે હર્ડ ઇમ્યુનિટી ઉપર આવી જઈએ, તો હર્ડ ઇમ્યુનિટીના ઓલરેડી થોડા ઘણા પોઝિટિવ પોઈન્ટ્સ જે દેખાઈ રહ્યા છે. પહેલા આપણે એ એક્સપિરિયન્સ બીજા વાયરસીસ જોડે, ફ્લૂઝ જોડે થઈ ગયા છે, એટલે એ દિશામાં આપણે એમ માની રહ્યા છે કે આવું થશે. પણ હજી સુધી આ કોરોના વાયરસ એક માણસમાં, સપોઝ ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે મને થયો, તો મારામાં કોરોના વાયરસ ફરીથી ના થાય, અથવા હર્ડ ઇમ્યુનિટી લેવલની ઇમ્યુનિટી આપણે એ કેટલા ટકાવારી છે એ વી ડોન્ટ નો. એક બીજું, કોમ્યુનિટીમાં કેટલા પર્સન્ટેજ વાઇઝ, 60%, 55%, કે આ વાયરસ માટે 80% જોઈશે કોમ્યુનિટી ઇમ્યુન થવા માટે, ધેટ વી ડોન્ટ નો રાઈટ નાઉ. એટલે આ સિક્કાના બે પાસા છે બેઝિકલી. પણ આપણે પોઝિટિવલી સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ, મેડિકલ ફેટર્નિટી એવું વિચારે કે રક્ષિતભાઈ, પણ ભારતમાં શક્ય લાગે છે આપણે, રક્ષિતભાઈ, કે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધવું જોઈએ અથવા વધવા માટે આપણે તૈયાર છે કે કેમ? એક સવાલ. અને ધારો કે આપણે જે સવાલ ઉભા કર્યા એમાં ઘણા સવાલ એ થાય છે કે હર્ડ ઇમ્યુનિટી માટે આપણું પ્રમાણ એટલું કેટલા સમયમાં તૈયાર થશે? 60% કે 70% આપો છો. એન્ટીબોડીઝ બનશે કે નહીં બને એ પણ શક્યતા કેટલી? એન્ટીબોડીઝ કેટલા સમય માટે બનશે એ કેટલી શક્યતા? અને પછી પાછી એને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ઇમ્યુનિટી માટે, તો કેટલી? એ પણ સવાલ થાય છે કે કેટલી તૈયારી? આપણી જોડે બે ચોઇસ છે બેઝિકલી. There are only two choice right now. પહેલા તો એક જ ચોઇસ હતી કે બી ઓનલી લોકડાઉન વોઝ ધ ઓપ્શન આપણી જોડે. હવે આફ્ટર 40 days we have got two choice કે બી હવે ફરી લોકડાઉન નવેમ્બર સુધી રાખવું, સપ્ટેમ્બર સુધી રાખવું, ક્યાં સુધી રાખવું આ બધું. અને સેકન્ડ ચોઇસ એવા કન્સેપ્ટમાં આવી ગઈ છે ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ. એમ નથી કહેતા બધી પબ્લિકને ડાયરેક્ટ ખોલી દેવી, પણ સ્ટેપ બાય સ્ટેપ, ઝોન વાઇઝ. પછી કોમોર્બિડ કન્ડિશન વાળા પેશન્ટોને બહાર નહીં નીકળવાની સલાહ, પ્લસ સોશિયલ ડિસ્ટન્સિંગ, પ્રિકોશન્સ, હાઇજીન કેર, એ તો ખરું જ. એના સાથે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું ખોલતા જવાનું, ઇકોનોમી ખોલતા જવાની. અને એ રીતે જો આપણે હર્ડ ઇમ્યુનિટી થોડી ઘણી એસિમ્પ્ટોમેટિક પેશન્ટ તરીકે ડેવલપ થાય, પ્લસ યંગસ્ટર આપણું પોપ્યુલેશન છે એ આપણને ક્યાંક લાભ કરી જાય, તો આપણી જે બેકફાયર જે થતું એલ્ડરલી પેશન્ટ, કોમોર્બિડ પેશન્ટ છે, એ મોર્ટાલિટી રેટ આપણે એટલીસ્ટ બચાવી શકીએ. ઓકે યોગેન્દ્રભાઈ, બીજો એક સવાલ એ થાય છે કે આમાં એવું કહેવાય છે કે વાયરસની સામે લડવા માટે ઇમ્યુનિટીની ચર્ચા થઈ રહી છે. આપે કીધું આપ નકારી રહ્યા છો ને, પણ સવાલ મારો એ છે કે આખરે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે મજબૂત થવી જોઈએ, ઇમ્યુનિટી વધારે. કોઈ વેક્સિન છે એ શું કામ કરશે? સવાલ છે, વેક્સિન પણ એ જ કરશે ને કે ઇમ્યુનિટી વધારી આપશે, એન્ટીબોડી કરી આપશે? એટલે આપણે એ જોઈએ કે આપણે જોઈએ તો જે રોગશાસ્ત્ર એટલે કે એપિડેમિયોલોજીની વાત કરીએ તો એનો જે બેઝિક ડેફિનેશન છે કે હર્ડ ઇમ્યુનિટી ઇઝ નોટ પોસિબલ વિધાઉટ વેક્સિનેશન. બરાબર છે? એટલે વેક્સિન જોઈશે જ તો જ હર્ડ ઇમ્યુનિટી થઈ શકે. હર્ડ ઇમ્યુનિટી બાય અધર વે ઇઝ અ નેચરલ બાય પ્રોડક્ટ ઓફ અ પેન્ડેમિક. તો યોગેન્દ્રભાઈ, આપ કહો છો કે ધારો કે હર્ડ ઇમ્યુનિટી કોઈ કન્ટ્રી કરે છે તો આપણે હથિયાર મૂકી દીધા એવું કહેવાય? એટલે મને સમજ ના પડી.
ટેકનિકલી આપણે એ હથિયારો મૂકી દીધા કોરોના સામે કે એને સંક્રમણ થવા દો, મેક્સિમમ થાય છે થવા દો, પછી એની સ્ટ્રેન્થ ઘટવાની છે. એક્ઝેક્ટલી. એટલે અત્યારે આપણને આનું સાયન્સ, કોરોના વાયરસનું ઘણું બધું જ્ઞાન આપણને છે નહીં. અત્યારે એ વાયરસ આપણે સિઝન્સમાં ટ્રેક કેવી રીતે કરશે એ ખબર નથી, એનું મ્યુટેશન થશે કે નહીં એ ખબર નથી. એની ધારો કે મને ઇન્ફેક્શન લાગ્યું તો એની ઇમ્યુનિટી મને 3 મહિના છે, વર્ષ છે, 2 વર્ષ છે, એ કઈ ખબર નથી. એટલે આ બધા પ્રશ્નો બધા બહુ અઘરા પ્રશ્નો છે અને એ સાયન્સ આખા એવરી વીક ચેન્જ થતું રહે છે. એટલે વેક્સિન જયારે આવશે ત્યારે વેક્સિન પણ આવતા વેક્સિનને પણ શું છે કે એને ગ્રો કરતા વાર લાગશે. ઓકે, ઠીક છે યોગેન્દ્રભાઈ, સમયની અવધિ નડી રહી છે પણ યુકેમાં બેઠા છો, પણ અત્યારે ભારતના લોકોને તમારા થકી શું સંદેશ આપશો? એક છેલ્લી અપીલ જે ધ્યાન રાખવાની બાબતો માટે દર વખતે કહેવાય છે. મારે એટલું જ કહેવાનું કે જે આપણે જો યંગ લોકોને તો મોટા ભાગે કાંઈ થવાનું નથી, પણ આપણા જે વલ્નરેબલ પીપલ છે, જેમ કે ઉંમરવાળા છે, ડાયાબિટીસ વાળા છે, હાઇપરટેન્શન, કાર્ડિયક પ્રોબ્લેમ્સ, ઓબીસ પેશન્ટ છે, જે લોકોને કેન્સર છે, જે દવાઓ પર છે, એ લોકોએ ખાસ સાચવવાનું. એ લોકો જો આ લોકોના કોન્ટેક્ટમાં ના આવે, જેને કોઈને તાવ થયો હોય, જેને કોઈને ખાંસી, એ લોકોથી દૂર રહે. દેટ ઇઝ ઓલ આઈ કેન સે કે દે કેન સેવ ધેમસેલ્ફ. ઓકે, છેલ્લે અમિતભાઈ આપને બી પૂછી લો કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના કોઈ પણ વ્યક્તિ જો ઉપાય કરે છે તો એના અંદર વાયરસ હશે તો પણ એને અસર નહીં કરે. એટલે ઇમ્યુનિટી બુસ્ટર્સ આપણે અત્યારે ઇમ્યુનિટી પર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. પ્રોપર ડાયટ, પૂરતી ઊંઘ, જે અત્યારે બધા લોકડાઉનમાં લઈ જ રહ્યા છે, પણ ઇમ્યુનિટી ડેવલપમેન્ટ માટે ડેફિનેટલી કરવું જ જોઈએ બધું જ. ઓકે, રક્ષિતભાઈ સ્ટેપ્સ છેલ્લા સાવચેતીના. વાત કરી કે એક બાજુ ધીમે ધીમે ઇન્ડિયા માટે સ્પેસિફિક વાત કરીશ. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ લોકડાઉન ખેંચવાનો ટાઈમ છે અને ધીમે ધીમે પબ્લિકને પેલી બાજુથી છોડવાનો ટાઈમ છે. એમ કરીને કદાચ એવું બને નવેમ્બર સુધી, આઈ એગ્રી કે એક્યુટલી કશું નહીં થાય, પણ એટલીસ્ટ નવેમ્બર પહોંચતા આપણે ફ્રી થઈ જઈશું. ઓકે, ઠીક છે દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે કોરોના વાયરસનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એલ અને એસ શું છે, તો સાથે હાર્ડ ઇમ્યુનિટી છે, એની તરફ આગળ વધવું જોઈએ કે ન વધવું જોઈએ એ પણ અભિપ્રાય મેળવ્યા છે. યોગેન્દ્રભાઈ પોતે કહી રહ્યા છે કે ન વધવું જોઈએ, પણ તેમ છતાં રક્ષિતભાઈ અને અમિતભાઈ પણ વાત કરી રહ્યા છે કે ભારતની સિચ્યુએશન શું છે, આપણે કેટલા તૈયાર છે અને જો કદાચ વધવું છે તો તબક્કાવાર આપણે આગળ વધી શકીએ છીએ. એ બહુ મહત્વનું પાસું છે અને એ ધ્યાન રાખવા માટે સરકાર હોય કે પ્રજા હોય, બંને તરફથી ધ્યાન આપવાની જરૂર છે. આ ચર્ચાને સમાપ્ત કરી, આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.